નાગજીરામની નિર્વાણ તિથિ નિમિત્તે જે અહીંયા સંત મહાપુરુષો સમાજના દરેક વડીલો સજ્જનો માતાઓ બહેનો દૂર દૂરથી જે બધા પધાર્યા અને અરસપરસ જે એકબીજાએ દર્શન આપ્યા અને આ બધું કાર્ય કરનાર આ પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ મહાપુરુષ તુલસીદાસ બોલ્યા છે કે અરવ ખરવ કો ધન મિલે ઉદય અષ્ટ કો મિલે રાજ તુલસી કહે હરિ કે ભજન બિના સબ હે નરક કો સાજ. ભાઈ ઈકો ઓછો કરી દો. તો ભગવાનનું જો ભજન ન હોય અને ગમે એટલી ધન સંપત્તિ કદાચ હોય પણ જો પ્રભુ ના હોય, જેના ઘરમાં પ્રભુની વાત ન હોય, તો મહાપુરુષ કીધું કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય સૂત દારા ઓર લક્ષ્મી. આ તો પાપીને પણ હોય, આ તો પાપીઓને હોય લક્ષ્મી. તો એટલે લક્ષ્મીથી મહાનતા નથી પણ એના ગુણની મહાનતા છે. એટલે મહાપુરુષ બોલ્યા કે જરણી જન્મે તો ગુણવાન જન્મજે, ના જન્મીશ ધનવાન. એક ગુણવાન ને બારણે લાખો ખરા ધનવાન. એટલે આપણામાં જો ગુણ આવે તો આ ગુણની મહત્તા છે. આપણા વડીલ સંત કેશારામ બાપુએ જે હાલ આપણને ગમ્મત સાથે જે અદભુત જ્ઞાન પીરસ્યું એમને એક વખત તાળીઓથી વધાવો. જો તો ખરા મૂર્તિમાં કેટલો વૈરાગ છે એ ખબર ના પડી. બોલત હી પહચાની એ ચોર સાહુ કો ઘાટ, જૈસી કરણી અંતર બસે તૈસી નિકલે મુખશે બાત. જેવું મોય ભીતરમાં પડ્યું હોય બહાર આવે ને આવે. ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, દાબી દૂબી ના રહે કસ્તુરી કી વાસ. એટલે આવા માનવ દેહ અનમોલ ખજાનો આપણને મળ્યો. બધા સંતો એ જ વાત કરી કે કેટલો કિંમતી હશે આ માનવ દેહ, તો આની કોઈ કિંમત ઓંકી શકાય એવું છે નહીં. અને આવો અનમોલ દેહ મળ્યો ને કદાચ આપણો દેહ વેડફાઈ જાય, માનવનો દેહો. બીજા દેહ તો મળ્યા 84 લાખમાં ભટકે આપણે. લખ 84 ભટકત ભટકત ધર ધર પશુ અવતારો, અનેક જન્મોથી રાહ તોરી ભૂલ્યો સ્વહી દુઃખ પરો નિવારો. ગુરુજી મારો આટલો જન્મ આ જન્મ સુધારવા માટેની મહાપુરુષોએ વાત કરી છે. તો આપણે સુધારવા માટે અવસર મળ્યો છે, માનવનો દેહ મળ્યો છે. અને માનવનો દેહ છેલ્લો ફેરો છે. 84 લાખ યોનિઓમાં જો ભગવાનને પામવાનો જો સાધન હોય તો માનવ દેહની છેલ્લો ફેરો છે, છેલ્લો અવતાર છે. આ અવતાર કદાચ ચૂકી ગયા તો ફેર 84માં જવું પડશે ને જવું પડશે. એટલે સંત મહાપુરુષ ભજનમાં કહે છે, બધા બોલજો. અરે સીતારામ ને વગાડવું નથી, બિલકુલ આરામ કરો. સીતારામ ને ભજીને લાવો લીજીએ રે, સીતારામ ને ભજીને લાવો લીજીએ રે. એ સેવા હરિ ગુરુ સંતોની કીજીએ રે, સેવા હરિ ગુરુ સંતોની કીજીએ રે. એ સેવા માતા પિતાની કીજીએ રે, સેવા માતા પિતાની કીજીએ રે. સીતારામ ને ભજીને લાવો લીજીએ રે, સીતારામ ને ભજીને લાવો લીજીએ રે. ભાઈ આ પાછળથી કેમ બોલે છે, શું થયું છે ને? ઇકો બંધ ઓછો કરો. તારો અવસર પળ પળ જાય છે રે, તારો અવસર પળ પળ જાય છે રે. તારો અવસર પળ પળ જાય છે રે, તારો અવસર પળ પળ જાય છે રે. તારા ઘટમાં બેસીને કાળ ખાય છે રે, તારા ઘટમાં બેસીને કાળ ખાય છે રે. તારા ઘટમાં બેસીને કાળ ખાય છે રે, તારા ઘટમાં બેસીને કાળ ખાય છે રે. સીતારામ ને ભજીને લાવો લીજીએ રે, સીતારામ ને ભજીને લાવો લીજીએ રે. કેશ કાળા મટીને ધોળા આવશે રે, કેશ કાળા મટીને ધોળાય આવશે રે. તને ભોણે ભોજન નહીં ભાવશે રે, તને ભણે ભોજન નહીં
ભાવશે રે એ સીતારામને ભજીને લાવો લીજીએ હે સીતારામને ભજીને લાવો લીજીએ એ તારી કાયા કંપે ને તન ધ્રુજશે રે રે તારી કાયા કંપે ને તન ધ્રુજશે રે એ થઈશ બેરો ને ઓખે ન સૂજશે રે થઈશ બેરો ને ઓખે નહીં સૂજશે રે એ સીતારામને ભજીને લાવો લીજીએ હે સીતારામને ભજીને લાવો લીજીએ એ તારો દેહ ભાળીને દૂર ભાગશે રે હે તારો દેહ ભાળીને દૂર ભાગશે રે એ તારો જોબન જશે ને જરાય આવશે રે રે તારો જોબન જશે ને જરાય આવશે રે એ તારો દેહ ભાળીને દૂર ભાગશે રે રે તારો દેહ ભાળીને દૂર ભાગશે રે એ સીતારામને ભજીને લાવો લીજીએ હે સીતારામને ભજીને લાવો લીજીએ રે એ તારો વાલા વેરી જેવો લાગશે રે રે તારા વાલા વેરી જેવા લાગશે રે એ તારું શોભળવા કોઈ નવ માગશે રે તારું સાંભળવા કોઈ નવ માગશે રે એ સીતારામને ભજીને લાવો લીજીએ રે હે સીતારામને ભજીને લાવો લીજીએ રે એ કહે રામદાસ નારાયણે નારને રે હે કહે રામદાસ નર અને નારને રે એ સેવો સંતોને ઉતર ભવ પારને રે સેવો સંતોને ઉતર ભવ પારને રે એ સીતારામને ભજીને લાવો લીજીએ રે રે સીતારામને ભજીને લાવો લીજીએ રે એ સેવા હરિ ગુરુ સંતોની કીજીએ રે સેવા હરિ ગુરુ સંતોની કીજીએ રે રે સેવા માતા પિતાની કીજીએ રે રે સેવા માતા પિતાની કીજીએ રે રે સીતારામને ભજીને લાવો લીજીએ રે રે સીતારામને ભજીને લાવો લીજીએ રે સદગુરુ ભગવાન કી જય આ લાવો સંત મહાપુરુષોની સેવા માતા પિતાની સેવા આમ તો અમારા સંતોએ 8 સાધન બતાવ્યા છે તરવા માટેના અને એ 8 સાધન સાધી લે તો ભગવાનને ગોતવા એને જાવું પડે નહીં ભગવાન એને ગોતતા ગોતતા આવે એમાં પહેલું સાધન છે માવીતર અને બીજું સાધન છે પરણેતર પરણેતર એટલે નર નારી એકબીજાને તરવાનું સાધન છે અને ત્રીજું સાધન છે કબૂતર એટલે પંખીડા ચોથું સાધન છે કૂતર એટલે કૂતરાને પણ ટુકડો આપવો પાંચમું સાધન છે કીડિયારું પૂરવું અને છઠ્ઠું સાધન છે કપિલા એટલે ગાયને પણ અત્યારે તો ગાયની દશા આપણે બધા જોવો જ છે જોવાનો 10,000 ઢોર ઉભો છે બિચારા દુખી છે અને સાતમું સાધન છે કુંવાસી અને આઠમું અને છેલ્લું સાધન છે સદગુરુ આ 8 સાધન જો સાધી લે તો ભગવાનને ગોતવા જવું પડે નહીં આપણે બધા ભગવાનને ગોતવા માટે દોડીએ છે ધજાયો લઈ લઈને પણ આ જો સાધી લે આટલી સાધના તો ભગવાન એને ગોતતા આવે હમણાં બધા વાલદાસ સાહેબે જે કે કીધું કે બાળપણમાં ફેર છે તો બાળપણ કોનું મહાન ગણાણું પ્રહલાદનું એને સાધના સાધી લીધી જુવાનીમાં ફેર છે તો જુવાની કોની મહાન ગણાણી મીરાબાઈની એને આ સાધના સાધી લીધી ગડપણ કોનું મહાન ગણાણું સબરીબાઈનું એને આ સાધના સાધી લીધી આવી આ 8 પ્રકારની સાધના છે આ 8 સાધના સાધી લે તો ભગવાન એના દ્વાર ઉપર ખડો થઈ જાય ને જેમ હંસુયા માતાના દ્વારે 3 દેવો ખડા થયા હતા એમ આપણા દ્વારે પણ ભગવાન આવે પણ હવે આવે કયા રૂપે એની કોઈ આપણને ખબર છે નહીં સાબરકાંઠાની અંદર એક બનેલી ઘટના છે નરોત્તમ ભગત હતા ચૌધરી સમાજના અને હોજે વાળું કરવા બેઠા 2 પતિ પત્ની અને એમના ઘરવાળાએ કીધું કે મારે કાલ જવું છે પિયરમાં એટલે તમે મારા બુન ગામમાં આવે છે બીજા વાહમાં ગામમાં બુન આવતા હતા પોતાના એટલે ઈ જમી આવજો જઈ બપોરે અને હું કાલે હોજે પાછી આવી સારું કે રાતે હુઈ રહ્યા સવારમાં ચા પાણી કરીને ખેતરમાં જ્યાં અને બાઈ ઢોરા ઢોકરાની સેવા કરીને તૈયાર થઈને હેડ્યા ને પાછું વળે મગજમાં એમ બેઠું કે બાપડા થાકીને આવશે બપોરે અને વળે ક્યારે જશે ગોમઠ મારા બુનને ઘેર
લાવો તો ભેડા પડ્યા છે ઘરમાં, એટલે ભેડાનું શાક બનાવી દઉં અને ઘઉંના રોટલા બનાવી દઉં જાડા જાડા. એટલે રોટલા બનાવ્યા ને ગાયના ઘીથી સોપડી વાટકામાં શાક લીધું, ઉપર 3 રોટલા ઢોક્યા અને કોઠામાં મેલી દીધા અને બાઈ ગઈ પોતાના પિયરમાં. અને પેલા 12-1 વાગે આયા અને સીધા તો ખબર હતી ને કે જમવાનું બનાવ્યું છે એમ, એટલે સીધા ગયા પોતાના હાળીને ઘેર. અહીંયાથી જમી અને પાછા ઘેર આવીને ઓસરીમાં મોસો ઢાળીને ઊંઘ્યા. અને 3 જણા ભિખારી દરિદ્ર નારાયણ માગવા બદલે આયા. એક ઉંમરમાં મોટા અને 2 છોકરા, એટલે એક ખભે બેહારેલો અને એક ઓગળીએ ટેરેલો. અને 3 દ્વાર ઉપર ઉભો અને કીધું કે કંઈક ખાવાનું હોય તો આપો મારા પ્રભુ. એટલે પેલા નરોત્તમ ભગત એકદમ મોસામાં બેઠા થઈ ગયા કે હે ભગવાન, હું અમારા હાળીના ઘેર જમીને આવ્યો છું અને ઘરમાં કોઈ રોધેલું છે નહીં, રોધેલું હોત તો જરૂર તમને આલોત. એટલે પેલો દરિદ્ર નારાયણ બોલે દ્વાર ઉપર ઉભો કે કેમ ભગત જૂઠું બોલો છો? ઘરમાં ઘઉંના 3 રોટલા ઘીથી ચોપડેલા ગાયના ઘીથી અને ભેડાનું શાક પડ્યું છે, ના કેમ પાડો છો? પેલા ઉભા થઈને જોવા ગયા તો ભેડાનું શાક અને 3 રોટલા લઈને બહાર આયા તો કોઈ હતું નહીં. પેલા 3 આ ગળીએ જોયું, આ ગળીએ જોયું, પણ દેખવાના નહીં. ગઈ પળ પાછી ફેર ના આવે, મૂર્ખ મોઢ ગમાર, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ 4 ફેરા ફરી ફરીને. એટલે આપણે કયા રૂપે ભગવાન આવે એની કોઈ નક્કી હોય નહીં. તારા ઓગણીએ પૂછીને કોઈ આવે, આવકારો મીઠો આપજો. એટલે બસ આટલું કહી આ વાણીને વિરામ આલું છું. બોલીએ સદગુરુ ભગવાન કી જય. વાહ ભાઈ વાહ, બહુ સરસ.